VIP ગેમ ઝોનના સંચાલક આરોપી યુવરાજસિંહે SIT સમક્ષ કર્યો છે એક નવો જ ધડાકો। સપ્ટેમ્બર 2023માં આગ લાગી હતી ત્યારે કોર્પોરેટર્સનો સંપર્ક તેમણે કર્યો હતો। ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ રૂપિયા લઈને ડિમોલેશન અટકાવ્યું હતું। આ એક સૌથી મોટો ખુલાસો આ કેસમાં થઈ રહ્યો છે। ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરી હોવાની વિગતો પણ સામે આવી છે। યુવરાજસિંહે કોર્પોરેટરનું નામ આપ્યું હોવાની ચર્ચાઓ છે। આગામી સમયગાળામાં કોર્પોરેટર્સની પૂછપરછ કરાય તેવી પણ હવે પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। ફરિયાદમાં ઇમ્પેક્ટ ફી ભરવાની હતી એટલે એનો ભરવાનો હોય ને ફરિયાદ ઇમ્પેક્ટ આ અડધું રાજકોટ એવું ઊભું છે તો કાર્યવાહી થવી જોઈએ ને આવા બિલ્ડિંગ આ બિલ્ડિંગ એમ નથી ઊભું કેવું છે આવું રાજકોટની અંદર અમારા વોર્ડની અંદર આવું અંદર છે આખા રાજકોટની અંદર છે ઇમ્પેક્ટ ફી ભરવાની હોય તો ભરી મેં કીધું ભરી દો એના જે થાય પૈસા ભરી દઈ ગયો એના આર્કિટેક્ટ આખું સેટિંગ હોય સાયકલ જ હોય એની ફાઇલ ઉપર એટલે કોઈ પણ બાંધકામ વહીવટ વગર પાસ ન થાય હોય એક એવું છે ને એ ભલામણ હોય ને કોઈક અંગત હોય ને એનું હોય ને એ કરે તો વાત અલગ છે નકર બધે ફાઇલમાં વહીવટ છે ને છે આપી દઈશ ને બધું આ જ રીતે હું તમારી સામે કેમ આવ્યો હું હતો ગામડે મારા બુટ જોવો હું વાડીએ હતો ત્યાંથી આવ્યો હું સાચો હોય તો જાઉં ને કંઈક